રાજકોટ શહેરના સ્કંદ લાઈફ કેર હોસ્પિટલ સાથે સંકળાયેલા 2 જેટલા તબીબ હાર્દિક સંઘાણી અને ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। અંદાજે 9 મહિના પહેલા 28 વર્ષીય યુવાનનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જે મામલે પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો। આ મામલે તપાસ માટે કમિટી રચાઈ અને તપાસ દરમિયાન ડોક્ટરની બેદરકારી છતી થતા ગુનો નોંધાયો છે। આ તપાસમાં સામે આવ્યું છે કે ડેન્ગ્યુની સારવાર માટે ખસેડવામાં આવેલ જય પટેલની અધૂરી સારવાર છોડી હાર્દિક સંઘાણી ચાલ્યા ગયા હતા અને હાર્દિક સંઘાણીની અવેજમાં પત્ની શ્વેતા સંઘાણી દ્વારા સારવાર કરવામાં આવી હતી। તો વોકહાર્ટ હોસ્પિટલમાંથી બોલાવવામાં આવેલ ડોક્ટર જિગ્નેશ પટેલે પણ સારવારમાં બેદરકારી દાખવી હતી। વડી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ન હોવા છતાં હાર્દિક સંઘાણી દ્વારા મલ્ટી સ્પેશિયાલિટીનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું તેવું પણ સામે આવ્યું। ડોક્ટરોની બેજવાબદારી ભર્યા વલણના કારણે 28 વર્ષીય આશાસ્પદ યુવાનનું છે તે મૃત્યુ થયું હોવાની ઘટના છે તે સામે આવી છે અને સમગ્ર મામલે રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 106/1 અંતર્ગત પોલીસ ફરિયાદ છે એ નોંધાવવા પામી છે। ડોક્ટર હાર્દિક સંઘાણી અને ડોક્ટર જિગ્નેશ પટેલ વિરુદ્ધ બીએનએસની કલમ 106/1 અંતર્ગત ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા અને કાર લેવેચનો વ્યવસાય સાથે સંકળાયેલા જે જય પટેલ છે તેને 9 મહિના પૂર્વે અહીંયા ડેન્ગ્યુની સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે તેની સારવારમાં બેદરકારી દાખવતા આ જય પટેલ છે તેનું મૃત્યુ થયું હતું। એફઆઈઆરની અંદર સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ડૉક્ટર હાર્દિક સંઘાણીની ગેરહાજરીમાં તેમના પત્ની કે જે કોસ્મેટોલોજીસ્ટ છે અને ટ્રાઇકોલોજીસ્ટ છે તેવા ડૉક્ટર શ્વેતા સંઘાણીએ પણ છે તે ડેન્ગ્યુની સારવાર કરી હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે બંને ડૉક્ટરો વિરુદ્ધ છે તે ગુનો નોંધાઈ ચૂક્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ખરા અર્થમાં પોલીસ છે તે આ બંને ડૉક્ટરો છે, નામચીન ડૉક્ટરો છે તેને ક્યારે ઝડપી પાડે છે અને ક્યારે આ પરિવાર છે તેને ન્યાય મળે છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મહત્વપૂર્ણ સમાચાર। સાંસદ પરિમલ નથવાણીના ખોટા સમાચાર પ્રસારિત કરવાનો મામલો। પરિમલ નથવાણી વિરુદ્ધ માનહાનિકારક કન્ટેન્ટ 48 કલાકમાં ઉતારી લો તેવું કોર્ટનું ફરમાન છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામેના કેસમાં કોર્ટનો આદેશ સામે આવ્યો છે। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કન્ટેન્ટ હટાવવાનો આદેશ કરવામાં આવ્યો છે। 48 કલાકની અંદર જ માનહાનિકારક કન્ટેન્ટ હટાવવા આદેશ કરવામાં આવ્યો છે। સનાતન સત્ય સમાચાર ધ ગુજરાત રિપોર્ટે ચલાવ્યું હતું ખોટું કન્ટેન્ટ, તો આખરે સત્યની જીત થઈ છે। પરિમલ નથવાણીએ કોર્ટમાં 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો હતો। બજારમાંથી ઘી લેતા પહેલા સાવધાન। બજારમાંથી ઘી લીધું હોય તો ચેક કરી લેજો। પાલનપુરમાંથી બીજી વાર લાખોનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે। ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પડી છે। અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થયો છે। તો ફૂડ વિભાગે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તમને ઝટકો તો ત્યારે લાગશે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું અને એકવાર ફરી નકલી ઘી ઝડપાયું છે। પરંતુ સવાલ એ કે કોણ છે આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ જે વારંવાર કૃત્ય આચરી રહ્યું છે અને છતાં પણ પકડાતું નથી। ક્યાં વેચવામાં આવતું હતું આટલું બધું ઘી ને બીજી વાર પકડાયું એટલે કાયદેસરની કાર્યવાહી જેવી થવી જોઈએ તેવી થાય છે કે કેમ તે મોટો સવાલ છે। બીજા કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તે પણ મોટો સવાલ, કારણ કે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે નકલી ઘીના નામ પર। પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી। તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે। એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું। તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા। ગુજરાતમાં વધુ એકવાર ખાતર માટે ખેડૂતોની કતારો લાગી છે। યુરિયા ખાતર લેવા ખેડૂતો વલખા મારી રહ્યા છે। વાવેતર કર્યા બાદ યુરિયા ખાતરની જરૂર હોવા છતાં અપૂરતા ખાતરને લઈને ખેડૂતો પરેશાન છે। ઘઉં, એરંડા, રાયડો સહિત
શિયાળુ પાકમાં ખાતરની જરૂરિયાત છતાં ન મળતા ખેડૂતો રઝળ્યા છે. મહિલા પુરુષો સહિત મોટી સંખ્યામાં વહેલી સવારથી ખેડૂતોની કતારો લાગી છે.